સ્વાગત છે ને આજના વિડીયોમાં વાત કરીએ ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ। એ વિડીયો એક ઓલરેડી અપલોડ કરેલો છે મેં, એમાં છેલ્લે કીધું હતું કે બીજો વિડીયો પણ બનાવીશ મિત્રો। તો આ મતલબ એક જાણકારી પૂરતા વિડીયો બનાવી રહ્યો છું મિત્રો। તો વિડીયો અપલોડ કર્યો ને આપણા ગુજરાતમાં ઘણા જિલ્લામાંથી કોમેન્ટો પણ આવી। ભાવનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર, પછી આપણે રાજકોટ છે, અમદાવાદ, ગાંધીનગર, છેલ્લે કચ્છ સુધી પણ કોમેન્ટો આવેલી છે મિત્રો। કે પછી આ સુરત, પછી નવસારી, પછી દાહોદ, દરેક જગ્યાએથી કોમેન્ટો આવી છે કે આ કામ અમારે કરવું છે, કામ કઈ રીતે મળશે, પછી આ કામ કરીને કેટલા પૈસા કમાવી શકાય એ પણ એમાં પૂછ્યું છે કોમેન્ટમાં। તો આજના વિડીયોમાં એની જ જાણકારી આપવા માગું છું ને ઘણા લગભગ અડધા ભાગની કોમેન્ટને જવાબ પણ મેં આપ્યો હતો કે આ નવસારી કાં તો વલસાડ સુધી શક્ય છે। ને પછી બીજા વિડીયોમાં બતાવીશ, કોઈ ભાઈ એમ કીધું કે તમે રિપીટ કોમેન્ટમાં જે રિપીટ જવાબ વધારે આપો છો, પણ મિત્રો મારા પાસે બીજો કોઈ ઓપ્શન જ ન હતો, કેમ કે એ જે ભાઈ કામ કંપનીમાંથી સામગ્રી લાવે છે ને એ ભાઈના ઘરેથી મેં મારા ઘર સુધી લાવ્યો હતો ને કામ કર્યું ને વિડીયો એક બનાવીને અપલોડ કર્યો હતો। મોટાભાગે મારા ચેનલ પર મેં મિત્રો ધંધાલક્ષી વિડીયો અપલોડ કરતો નથી, પણ એ પહેલો વિડીયો હતો ને પહેલા વિડીયોમાં એમ પહેલી વાર એટલી કોમેન્ટો પણ આવી, કેમ કે ધંધાલક્ષીને આજે રોજગારની બધાને જરૂર છે જે ઘર બેઠા છે એમને પણ મિત્રો। હવે આમાં એવું કોઈ નથી મિત્રો કે આ કામ કરો ને લાખો કમાવો, એવું બિલકુલ નથી મિત્રો। અમુક વિડીયો આપણે જોતા આ કામ કરો ને લાખો કમાવો મહિનાના, એવું બિલકુલ નથી। હવે તમને આ વિડીયોના ફોટા લઈને કોઈ બીજો યુટ્યુબર પણ એમ વિડીયો બનાવીને કદાચ એમ કહી શકે કે ભાઈ આ કામ છે ને એટલા પૈસા મળશે ને ઓનલાઈન તમે સ્ક્રીન પર મોબાઈલ નંબર છે એના પર ફોન કરો ને ઘરે સામગ્રી આવી જશે ને તમે પાછા કામ કરીને રિટર્ન કરીશો, એમાં કોઈ પણ સુવિધા નથી મિત્રો। જે વિડીયો બતાવેલું છે એમાં આપણા ઘર સુધી લગભગ પાર્સલ આવતું જ નથી, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। ડિજિટલ ફ્રોડ અત્યારે ઘણા ચાલી રહ્યા છે એટલા માટે મિત્રો। એટલે કોઈ પણ પાર્સલ દ્વારા તમારા ઘર સુધી આ સામગ્રી મોકલાવશે નહીં, એનું ખાસ ધ્યાન રાખશો તમે મિત્રો। કે પછી ઓનલાઈન પેમેન્ટ પણ કોઈને કરવાનું નહીં। હવે એની વાત કરી લઈએ, જે આપણા ઘણા જગ્યાએથી કોમેન્ટ આવી સામગ્રી કઈ રીતે મળશે, એડ્રેસ આપો, ફોન નંબર આપો। તો મિત્રો પછી મેં કોમેન્ટો વાંચીને જે ભાઈ સાથે પણ મુલાકાત કરી, પણ એ ભાઈ છે ને નાના પાયે કામ કરે છે, કંપનીમાંથી લઈ આવે છે, એમના પાસે પણ કોઈ વાહન નથી। એ વર્ષોથી મિત્રો પોતાની રોજીરોટી માટે કામ કરે છે, એટલે એને કીધું કે મારા પાસે કોઈ વાહન નથી ને હું ઉમરગામ 12 સુધી જઈ શકતો પણ નથી આ કામ લઈને। ને અત્યારે જે કંપની છે મિત્રો એ મહારાષ્ટ્રમાં છે, એટલે બોમ્બેમાં છે, પછી દાણુ એટલે આ સિટી જ છે અહીંયા ઉમરગામથી 35 કિલોમીટર દાણુ છે મિત્રો। એ દાણુમાં પણ એની કંપનીઓ છે, ત્યાંથી પણ એ લોકો આ કામ ચાલી રહ્યું છે મિત્રો। પણ મને અત્યારે જે ઉમરગામ સંજાણ વિસ્તાર છે, અહીં એક ટેમ્બી ગામ છે ને પડ ગામ, આ બે ગામની ખબર છે મિત્રો, ત્યાં કામ ચાલી રહ્યું છે ને ત્યાંથી આજુબાજુના જે લોકો છે જેમને નજીક થાય મિત્રો, એ લોકો એમના ઘરેથી લાવે છે ને કામ કરીને એમના ઘરે પાછા આપી જાય છે। એટલે એ ભાડું પોતાનું જ હોય છે મિત્રો, એમના ઘર સુધી લેવા જવાનું, પછી આપણે કામ કરીને રિટર્ન આપવા જવાનું, એમાં કોઈ પણ જાતનું આપણને ભાડું મળશે નહીં, આપણે કમાવતા હોય છે એ જ છે। હવે કેટલા કામ પર કેટલા પૈસા મિત્રો, તો માનો કે આ ઉદાહરણ છે, એક ઉદાહરણ આપું કે કંપની જો 500 ગ્રામ મોતી પર જે કામ કરીને આપણે આપીએ ને એનું વજન કરતા હોય છે, માનો કે 500 ગ્રામ મોતી પર આપણને 300 રૂપિયા જો કંપની આપે, તો
જે કંપનીમાંથી ભાઈ કે વ્યક્તિ કામ લાવે છે એ આપણને આપણા પર કમિશન લેતા હોય છે મિત્રો. માનો કે 300 રૂપિયાનું આપણે કામ કર્યું 3 કે 4 દિવસમાં, તેમાં 20 રૂપિયા, 30 રૂપિયા કે 50 રૂપિયા સુધીના કમિશન લઈને આપણને કામ આપતા હોય છે મિત્રો. એવી સિસ્ટમથી આ કામ ચાલતું હોય છે. પછી આપણે એક જોવા જઈએ એમાં તો કામ કેટલા સમય સુધી કરવું પડે છે, તો ટાઈમ આપવામાં આવે છે મિત્રો. આપણને ટાઈમ આપવામાં આવે છે કે 7 કે 8 દિવસમાં આપણે આ કામ પૂર્ણ કરવું મિત્રો. એમાં ટાઈમ આપવામાં આવે છે આપણને કે અઠવાડિયામાં પૂરું કરો તમે, 3 દિવસ, અમુક 2 દિવસમાં પણ પૂરું કરવું પડે છે મિત્રો. આપણે કામ જ કરવું હોય તો એના પાછળ ટાઈમ તો કાઢવો જ પડે. પછી ભલે પછી પાર્ટ ટાઈમ કરતા હોય કે ફૂલ ટાઈમ કરતા હોય છે. હવે મિત્રો જે આપણા બીજા જિલ્લામાં, તો બીજા જિલ્લામાં એમને શક્ય નથી, એમ જ કીધું કે અમે જઈ શકતા નથી, અમે નાના પાયે જ કામ કરી રહ્યા છીએ ને અમારા માટે અહીં બરાબર છે, એમ જ કીધું છે. ને કંપની મહારાષ્ટ્રના દાણુ અને મુંબઈમાં છે મિત્રો. હવે તમે વિચારતા હશો કે અમારા ઘર સુધી કઈ રીતે આવશે, તો મિત્રો આ જે ઉમરગામથી ભાઈઓ છે તો ના પાડે છે ને પોતાનો નંબર પણ મતલબ સોશિયલ મીડિયામાં નાખવા નથી માગતા, કેમ કે અમુક વાર ફ્રોડ પણ બહુ થતા હોય છે, એટલે એ લોકો મતલબ સોશિયલ મીડિયામાં આવવા નથી માગતા. ને કંપની સુધી કંઈક એલાવ છે કે નહીં એ પણ એ લોકોને ખબર નથી. કે આ કંઈક આપણે વિડીયો દ્વારા કંઈક જાહેરાત કરીએ કે એ લોકોને પણ ખબર નથી અમુક વસ્તુ. એટલે જો આ કામ હવે આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ જીઆઈડીસીઓ છે મિત્રો. સુરત, ભરૂચ, બરોડા, પછી રાજકોટ લગભગ હશે મિત્રો, ને અમદાવાદમાં બાવળા બાજુ ને એવું. તો ત્યાં કદાચ આ મોતી મણકાનું કામ જો ચાલતું હોય તો ઘર બેઠા કદાચ આપતા હશે. ને ત્યાં જો ઓળખીતા હોય તો રૂબરૂ જઈને કોન્ટેક કરીને મિત્રો કંઈક આપણા મેનેજર હોય એમને વાત કરીને કે એવું છે અમારા ગામ સુધી લઈ જવા માગીએ છીએ, તો કામ મળશે કે નહીં. આ કામ કાં તો કોઈક બીજું કામ મિત્રો જે પેકિંગવાળું હોય છે એ કદાચ મળી શકશે. બાકી આ ઉમરગામથી માનો કે ભાવનગર છે, જામનગર છે, એટલી દૂર સુધી કોઈ શક્ય નથી મિત્રો. એમાં કમાણી જે કીધું એવું જ છે. 500 ગ્રામ મણકાનું કામ કરવા જઈએ તો 3-4 દિવસ તો પાકા જ છે મિત્રો, એક વ્યક્તિનો. તો પછી એમાં માનો કે 250 રૂપિયાનું કામ આપણે 3-4 દિવસમાં કરીએ, પાર્ટ ટાઈમ મિત્રો. 2 કલાક, 3 કલાક, ધારો કે સવારે 2 કલાક, સાંજે 2 કલાક, એવી રીતે ટાઈમ કાઢીને એટલું કરી શકીએ મિત્રો. હવે જો તમારા એરિયામાંથી કોઈ આ જીઆઈડીસીમાં કામ કરતા હોય તો એમને મિત્રો કોન્ટેક કરીને કાં તો એમને ઘર આવે ત્યારે પૂછીને કે આ કામ એ બાજુ એવી વસ્તુ બને છે કે નહીં, એવું એટલે પોતાની જાતે જ મિત્રો થોડુંક આપણે પૂછપરછ કરીને આ કામ તમારા એરિયામાં મળતું છે કે નહીં તે પૂછવું પડશે તમારે મિત્રો. કેમ કે અહીં સીમિત છે ઉમરગામ પૂરતું. જે ઉમરગામના ભાઈઓ છે એ અહીં સુધી જ પહોંચાડતા હોય છે મિત્રો, આગળ આવવા નથી માગતા. કેમ કે નાના પાયે કામ કરે ને મતલબ આપણે સુવિધાઓ હોવી જોઈએ, એવું નહીં, સુવિધાઓ હોવી જોઈએ. હવે કામ સારું છે, ઘર બેઠા આપણે કામ કરી શકાય એવું છે. પણ ઘર સુધી સામગ્રી કઈ રીતે લાવવું એની મોટી તકલીફ જ છે મિત્રો. બાકી જો એક ગામમાં ધારો કે માનો 100થી વધારે જો વર્કર, 100થી વધારે બહેનો જો આ કામ કરીને કોઈ એક માણસને આપે તો માણસની કમાણી પણ થઈ શકે એવું છે મિત્રો. એટલે જો તમે એમ એક વિચારીને કદાચ તમે બોમ્બે સાઈડ આવો કાં તો ધાણુ બાજુ ફરવા જાઓ તો તમે આજુબાજુ કોઈને પૂછીને કે ભાઈ એવી કંપની ક્યાંક છે, કઈ જગ્યાએ પર છે, પછી ત્યાં જઈને થોડુંક વાત કરીને તમારા ગામ સુધી આ કામ લઈ જાઓ, એવી હું પણ શુભેચ્છા પાઠવું છું તમને મિત્રો. એટલે આ વિડીયો માત્ર કોઈને મદદરૂપ તો થયું નહીં, ખાલી એક જાણકારી રૂપ જેવું રહેવાનું છે વિડીયો.
કે આ કામ પણ ચાલતું છે ને આ કામ પણ ઘર બેઠા કરી શકાય છે ને થોડી ઘણી જે પણ આપણને એમાંથી ઇન્કમ આવી શકે એવું છે મિત્રો. તો જીઆઈડીસીની નજીક છો તો તમે પૂછપરછ કરીને તમે મિત્રો આ કામ કે આના જેવું બીજું કામ તમે કરી શકો છો ને આપણને પોસાય એવું કામ લઈને આપણે ઘર બેઠા કરી શકીએ એવું કામ તમે શોધજો મિત્રો. કેમ કે ઉમરગામથી શક્ય નથી. હું આ વિડીયોમાં હજી પણ કહું ને એમાં ઓનલાઈન પેમેન્ટ કરીને ઘરે પણ સામગ્રી આવતી નથી ને મહિનામાં લાખો રૂપિયાની પણ કમાણી નથી મિત્રો. આપણે જો હાથથી રોજ કામ કરીએ તો માનો કે હું 60-70-80 રૂપિયાનું કામ થઈ જાય. હવે પાર્ટ ટાઈમ સમય કાઢીને એવું પણ બને. ફૂલ ટાઈમ કરો તો કદાચ એનો વધી પણ જઈ શકે ને જો 5000થી વધારે મહિને કમાવો છો તમે મિત્રો તો કોઈક બીજું જ કામ કરે તે પણ સારું પડે છે. ઘરની બહેનો છે એમના માટે બેસ્ટ છે. હજી પણ કંઈક વિડીયોમાં કદાચ અધૂરું જ હશે અને કંપની મિત્રો મહારાષ્ટ્રમાં છે એટલું પણ કહું છું ને અને ત્યાં કંપની સુધીનો એડ્રેસ પણ નથી મારા પાસે. અને અહીં નજીકમાં છો તો ઉમરગામના પડગામ ને ટેમ્બી ગામ છે મિત્રો, બે સંજાણની આજુબાજુ. એ ગામમાં ઘરે ઘરે આ કામ ચાલુ જ છે. કોઈને જઈને પૂછો કે ભાઈ આ કામ કોણ આપે છે એટલે ગામમાં એવા ઘણા બધા છે. તે તમને કદાચ સામગ્રી તો આપી દેશે, આપણો એડ્રેસ બેડ્રેસ લઈને કઈ જગ્યાએ કેટલે દૂર છે એવી રીતે આપશે. બહુ પછી દૂરથી આવો તો પછી ના પાડી મૂકે કેમ કે તમને નહીં પોસાય ને એને જે કામ છે મિત્રો 1-2 દિવસથી અઠવાડિયા સુધીમાં રિટર્ન જોઈતું હોય છે. એટલે આ જે સામગ્રી છે છેલ્લે એક જ વાત કહું છું કે બસ ઉમરગામમાં નજીક છો, ઉમરગામમાં છો તો કરી શકશો. અને બહાર જો તમારા એરિયામાં મળતો હોય તો તમારા એરિયામાંથી લઈને આ કામ કરી શકાય કાં તેના જેવું કંઈક બીજું કામ તમે શોધી લીજો. ને કોઈને પણ ઓનલાઈન પેમેન્ટ કરતા નહીં, છેલ્લે કહું છું મિત્રો. ઓનલાઈન પેમેન્ટ કરવા નહીં ને ઘરે સામગ્રી આવતી નથી ને અત્યારે જે ઘણા બધા ફ્રોડ પણ થઈ રહ્યા છે, જુદી જુદી રીતે થઈ રહ્યા હતા, એમાંથી પણ આપણે બચવાનું છે. આ વિડીયો જોવા બદલ ધન્યવાદ.